હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આવી ગઈ છું અત્યારે મારા નાનીના ઘરે. તમે લોકો વિચારતા હશો કે આ બેન કઈ કઈ ફરે છે. હમણાં જોયું હતું તો ફોઈના ઘરે હતી, હવે નાનીના ઘરે આવી ગઈ. તો મારા ફોઈ ફાગણી રહે છે અને મારા નાની પેટલાદ રહે છે, એટલે ડિસ્ટન્સ 5-10 કિલોમીટરનું છે. તો ઈચ્છા થઈ ગઈ, યાદ આવી ગઈ બાની, તો મેં કીધું ચલો હવે પાછા જતા રહીએ આપણે નાનીના ઘરે, બાના ઘરે. તો અત્યારે આવી ગયું મારા બા જોડે. કાલ સાંજે જ આવી, કાલ ખબર નહીં પણ હું સાંજે જ આવું છું. જો ફોઈના ઘરે ગઈ તો સાંજે ગઈ, બાના ઘરે આવી તો સાંજે આવી, એટલે વ્લોગ બનાવવા આવ્યો નહીં. તો અત્યારે તો નીચે બા કામ કરે છે, અમે ઉપર બધું મસ્ત કચરા પોતું કરી દીધું, નાસ્તો કરી લીધો. આજે મામા મેંદુ વડા લાવ્યા હતા, ઇડલી લાવ્યા હતા, એ ખાધું. સવારમાં નાસ્તો મસ્ત કરી લીધો, કામ પતાવી દીધું. જો અત્યારે પોતું જ માર્યું હતું, મારી દીધું, સુકાઈ બી ગયું. થાકી ગઈ કામ કરીને તો, કારણ કે ઘરે તો કશું કરતી નહીં. ઘરે કોઈ સોંપતું નથી, સોંપે પણ કરતી નથી. મોટી બહેન છે એટલે મોટી બહેન કરી લે, કશી ચિંતા નહીં હોતી. કારણ કે એક્ઝામ હતી એટલે મમ્મી એવું કહે કે સાર ચાલ કામ ના કરીશ, વાંચી લે તું તારું. તેનો ફાયદો ઉઠાવી લીધો. 1.5 મહિના સુધી કામ જ નહોતું કર્યું. પછી અહીંયા આગળ આવી કામ કરી લીધું. ઘરે તો દીદી છે એટલે દીદી કરી લે. અહીંયા આગળ તો બાને થોડી હેલ્પ કરું જ છું. ઘરે બી થોડી હેલ્પ કરું છું, પણ અહીંયા આગળ બાને વધારે હેલ્પ કરું. તો દાદા બી આવી ગયા છે. આ છે મારા દાદા, હાઈ કરો. દાદાને બસ હવે દાદાનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હવે દાદા ખાશે અને પછી પાછા જતા રહેશે દુકાને. તો ગાઈઝ અત્યારે મસ્ત હું ડ્રોઈંગ કરવા બેસીશ. આ ડ્રોઈંગ તો તમે જોઈ જશે મારી. આ મેં ફર્સ્ટ કરી હતી મારી ડ્રોઈંગ. પછી આ ફોઈના ઘરે કરી, કેવી છે. પછી એક આ કરી. વિચાર એવો છે કે મારી જોડે કલરિંગ પેપર છે, તો કલરિંગ પેપરમાં કંઈક હવે કરીએ. એક આ કલર છે અને એક આ ઓઇલ પેઇન્ટ કલર છે. તો હવે એમાં જોઈએ કે શું થાય કલરિંગ પેપરમાં, એ કરીશું હવે. ફાઇનલી ગાઈઝ એક ડ્રોઈંગ કરી છે. નથી સારી એટલી, મને તો એટલું બધું ફાવતું નહીં. પહેલાં બહુ ડ્રોઈંગ કરતી હતી, અત્યારે તો કંઈ નહીં કરતી. 12th હતું ત્યારથી બધું બંધ કરી દીધું હતું. પાછું અત્યારે થોડો શોખ આવે કે હવે પાછું કરીએ એટલે કર્યું, પણ એટલું સારું નહીં થયું. આગળવાળી છે ને એ સારી છે, આજે ખબર નહીં કેમ આવી થઈ ગઈ. કશું વિચાર્યા વગર કરી દીધી હતી એટલે આવી. થોડી સારી છે, એટલી બી ખરાબ નહીં, થોડી સારી છે. હવે બીજી હવે તાર ખાવાનો બી ટાઈમ થઈ ગયો છે. બા ક્યારના બૂમો પાડે છે કે ખાવા બેસ, હવે ખાવા બેસ. હવે કહીશ બધાએ ખાઈ લીધું, મારે એકલીને જ ખાવાનું બાકી છે, તો હવે ખાઈ લઈશું. સો ગાઈઝ હું અત્યારે મસ્ત શાક ભાખરી લેતા આવી છું. ભીંડાનું શાક છે, ભાખરી છે અને રસ છે. રસની તો આખી તપેલી જ લેતી આવી. હવે ખાઈશું. ગાઈઝ અહીંયા પેટલાદમાં તો કેટલો બધો વરસાદ પડીને ગયો. અત્યારે મસ્ત જો બધું ભીનું ભીનું મસ્ત થઈ ગયું છે. નવું તો પણ નવું નહીં. બાએ કીધું નાના બીમાર પડી જઈશ, પણ ના, કારણ કે કાલે અમારે બહાર જવાનું છે. તો અહીંયા જાઉં છું તો બાએ કીધું કે હમણાં નાનું છે ને, એક તો તેલવાળું માથું હતું. આજે જ માથું ધોયું ને બાએ મસ્ત તેલ નાખી આપ્યું હતું. એટલે મેં કીધું નહીં નવું તો નયા નહીં અમે લોકો. જો બા હવે પાછા સાફ કરવા જોઈએ બધું. ગાઈઝ અત્યારે હું ને મારો ભાઈ બહાર નીકળી ગયા. એવો હજુ સ્કૂલથી જ આવ્યો છે ને પછી મેં એને બહાર લઈને આવતી રહી કે ચાલ હવે જઈએ બહાર. હું તો કંટાળી હતી ઘેર. જો અહીંયા વરસાદ તો જો ખાલી થોડો પડે, એમાં તો અહીંયા બધું ભરાઈ ગયું છે. અને એક તો અમે ચાલતા જઈએ છીએ, કેટલો કંટાળો. મારી મોજડી બી ભીની થઈ ગઈ. જોયા વગર બસ ચાલવાનું લઈને. કેવા લાગ્યા? ગાઈસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા ને જો શું લઈને આવી છું તમને બતાવું. કેટલા મસ્ત ચંપલ લઈને આવી છું, ક્રોક્સ કેટલા મસ્ત લાવી છું ને. કેટલા મસ્ત છે જો ક્રોક્સ. અને કા ચંપલ લાવી છું. આ બે વસ્તુ લાવી. મને ક્રોક્સ પહેલી જ વાર પહેલી નજરમાં મને ગમી ગયા તો પછી લઈ જ લીધા. અને આ ચંપલ લાવ્યા. ટોપ ને એના નીચે પહેરીશ ને આ પેન્ટ શર્ટ કોલેજમાં પહેરીશ ત્યારે પહેરી જઈશ. ત્યારે અમે રણછોડજી મંદિરે આવી ગયા છે. જો કેટલું મસ્ત સજાવ્યું છે આ લોકોએ, કેટલું મસ્ત કર્યું છે. અત્યારે આરતી ચાલુ છે.
ફોન અલાઉડ નથી ચાલુ રાખવાનો. ઉપર નહીં જવા દે હવે ના પણ જો બહાર ફટાકડા ફૂટે છે. તમે જો કેટલી બધી ભીડ થઈ ગઈ છે અહીંયા. અત્યારે બધા દાદરે ઊભા છે આરતીમાં. ગાઈઝ આ કાલે જે રથ લઈને જવાનો છે નીકળવાનો છે ને એ રથ છે આખો. કેટલો મસ્ત છે. કેટલી બધી ભીડ હતી, કેટલી બધી ગીર્દી હતી. અત્યારે અમે લોકો બહાર નીકળ્યા છે ને અત્યારે અમે રાધાઘાટ જઈએ છીએ. આ રણછોડજીનું મંદિર છે બસ એની સામે જ રાધાઘાટ છે. તો અમે લોકો અત્યારે રાધાઘાટ આવ્યા કે એક આટો મારી આવીએ. પછી તો ખબર નહીં ક્યારે મને ટાઈમ મળશે આવો પેટલા દાવાનો. અત્યારે તો વરસાદ અહીંયા આગળ છે, બહુ પવન છે ને તો છાંટા તો ચાલુ જ છે થોડા. અત્યારે તો કોઈ છે બી નહીં રાધાઘાટે. જો થઈ છે. અરે દિવ્યા છે મને લાગ્યું કોઈ બેઠું નહીં રાધાઘાટે, કોઈ છે નહીં એમ. પણ છે ના ભાઈ. રાઉન્ડ નહીં મારો, બહુ મોટો છે એ તો. ખાલી બેસીશું. રાઉન્ડ નહીં મારો ના. અમે લોકો આવી ગયા છીએ રાધાઘાટ. જ્યારે લાસ્ટ ટાઈમ આવી હતી ત્યારે ધૈર્ય ને સાનુ અને વીરુ જોડે આવી હતી. અત્યારે જો વરસાદને લીધે કોઈ છે બી નહીં અહીંયા આગળ. અને પવન બી બહુ મસ્ત છે અહીંયા. છાંટા ચાલુ છે. જો ગાઈસ
આ છે રણછોડજીનું મંદિર. કેટલી મસ્ત જજા ફરકે છે. નવી હમણાં જ લગાવેલી છે. વાવ. હવે આટો નહીં મારવો. અત્યારે છાંટા ચાલુ થઈ ગયા છે. ઘરે જઈએ હવે. કેટલું મસ્ત છે. એ માછલીઓ જોઈતી અને અમારા સબસ્ક્રાઈબરો એવી જોયેલી છે માછલીઓ. તો કાચબો રહી ગયો છે અને હું ફોટો મૂકવાનો બી ભૂલી ગઈ હતી કાચવાનો. આજે જો હોય ને તો આજે બતાવું. જો સાપ જાય છે. જુઓ જો સાપ જાય છે. ચલો બતાવું તમને. કેટલું મસ્ત વ્યૂ છે યાર. લેક બી બહુ મોટો છે. જો 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 કેટલી બધી માછલીઓ છે. કાચબો આજે બી નહીં થઈ દિવ્ય. કેટલી બધી છે માછલીઓ. જો કોઈ વાહ. કાચબો દેખાઈ જાય તો નસીબ આપણું. મગર ના હોય. મને પાગલ સમજી છે. કેટલો મસ્ત છે યાર. આગળ લાઇટિંગ ને બધું ચાલુ કરી દીધું છે. ઘરે આવી ગઈ. ફ્રેશ બી થઈ ગઈ. ત્યારે બા મસ્ત પૂરા બનાવે છે. દાદા ખાય છે. હાય કરો. વિડીયો બનાવું છું. સો ગાઈઝ આજના માટે બસ આટલું જ. મળીશું મારા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.